તો સુરત શહેરમાં છોડવામાં આવતા કેમિકલયુક્ત પાણીને લઈ હવે પ્રશાસન પણ એક્શનમાં આવ્યું છે। એબીપી અસ્મિતાના અહેવાલની જોરદાર અસર જોવા મળી। હવે કેમિકલયુક્ત પાણીની સુરત જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં ચર્ચા કરાઈ। છેલ્લા કેટલાક સમયથી લિંબાયત, ઉધના સહિતના વિસ્તારમાં કેમિકલયુક્ત પાણી ગટરમાંથી ઉભરાય છે। ખાસ કરીને ચોમાસા દરમિયાન આવા દ્રશ્યો સામે આવતા લોકોના સ્વાસ્થ્યને લઈ પણ અનેક સવાલ ઊભા થયા। આ અંગે એબીપી અસ્મિતા અહેવાલ પ્રસારિત કરતા સંકલન બેઠકમાં મુદ્દો ચર્ચાયો, જેમાં ઉધનાના ધારાસભ્ય મનુ પટેલે ઉધના, ઉદ્યોગનગર, મહેસાણ જેવા વિસ્તારોમાં જે તપેલા ડાઇંગ મિલો કેમિકલયુક્ત પાણી ગટરમાં છોડે છે તેમના સામે કાર્યવાહીની રજૂઆત કરી। જે બાદ જિલ્લા કલેક્ટરે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને મહાનગરપાલિકાના અધિકારીઓને સંકલન સાધી પ્રશ્નનું નિરાકરણ કરવા સૂચના આપી। જોકે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓએ જવાબદારમાંથી છટકવાનો પણ પ્રયાસ કર્યો અને કહ્યું કે આ કેમિકલયુક્ત પાણી અમારી વ્યાખ્યામાં નથી આવતું, જેથી ધારાસભ્યએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જો તમારી વ્યાખ્યામાં ન આવતું હોય તો તમારે વ્યાખ્યા બદલવાની જરૂર છે, પરંતુ લોકોના આરોગ્યને જોખમમાં ન મૂકો।